આજે આપણે બનાવીશું શક્કરિયાની ચાટ. એના માટે શક્કરિયાનું ઉપરનું ફૂતરું કાઢીને આ રીતે પીસ કરી દીધા છે. હવે આપણે એને સ્ટીમ કરીશું. સાધન લેવાનું છે જેમાં નીચે પાણી હોય અને ઉપર આવી જારી હોય. આવું સ્ટીમ ઢોકરિયું, આવું ઢોકરા બનાવવાનું આવતું હોય છે. તેવું લેવાય, કુકર લેવાય, તપેલીમાં પણ આપણે આવી રીતે શક્કરિયાને બાફી શકાય. આ રીતે આપણે એને ગોઠવી દઈશું. તો આપણે એને બાફવા મૂકી દઈશું. શક્કરિયાને આપણે છાલ સાથે આખા પણ બાફી શકાય, પછી પાછળથી આપણે છાલ નીકાળી દેવાની. અમારા પાસે આવા સ્ટીમની સગવડ છે તો અમે આ રીતે કર્યું છે. આ પાણીમાં કોઈ મીઠું કે કશું જ નાખવા નથી અત્યારે, માત્ર આપણે શક્કરિયાને આપણે બાફવાના છે. તો આ રીતે સરસ પીસ કરી ગોઠવી દેવાના છે અને આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને ઢાંકી દેવાનું છે. જો તમે બાફતા હો આખા જ બાફવાના તો આખા બાફવાના, અને એમાં આપણે એક સીટી તો બહુ છે. આમાં આપણે 3-4 મિનિટ આપણે રાખીશું. જેવા શક્કરિયા હોય એ પ્રમાણે સ્ટીમમાં આપણે વચ્ચે વચ્ચે જોતા રહેવાનું કે પીસ થોડા નીકાળીને ચેક કરતા રહેવાનું કે બફાઈ ગયા છે કે નહીં. બહુ વધારે પણ ઢીલા પડવી ના જવા જોઈએ અને બહુ કાચા પણ ના રહેવા જોઈએ. હવે આપણે એને ઢાંકી દઈશું અને બફાવા દઈશું. હવે આપણે ચેક કરી દઈશું. 4 મિનિટ થઈ ગઈ છે. ચેક કરીએ કે બફાઈ ગયા છે કે નહીં શક્કરિયા. આપણે સ્ટીમ થઈ ગયા છે શક્કરિયા, આવી રીતે ચેક કરી દેવાના. સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આગળ આને આપણે ઠંડા થવા દઈશું. એક પાત્રમાં મૂકીશું જેમાં બધું પાણી એમાં રહે નહીં. એવી રીતે દરેક પીસને અલગ અલગ રાખીશું. ઠંડા થવા દઈશું. નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં આવવા દઈશું. પછી આપણે આગળની પ્રક્રિયા કરીશું. ચાટ બનાવવા માટે આપણે શક્કરિયાને આ રીતે બાફી દીધા છે. એના માટે આપણને દહીં જોઈશે, કોથમીરની ચટણી, સુધારેલી કોથમીર, મીઠું, મરચું, જીરું અને ચાટ મસાલો. તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે થોડુંક જીરું નાખીશું. અને શક્કરિયાને આપણે ફ્રાય કરશું. બાફેલા શક્કરિયા છે જે તેને તેલમાં આવી રીતે આપણે ફ્રાય કરવાના છે. હવે આપણે આમાં મસાલો નાખીશું, મીઠું અને મરચું. તો આપણે મીઠું ભભરાઈશું, મરચું નાખીશું. હળદર ખાતા હોય તો તમારે નાખી શકો. મસાલો નાખીને હવે આપણે આવી રીતે ફ્રાય કરવાનું છે ધીમા ગેસ ઉપર. શક્કરિયાના તો અનેક ગુણધર્મો છે. આપણે જે શક્કરિયાનો હલવો બનાવ્યો છે એ વિડીયોમાં એ ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી છે. આયુર્વેદિક દ્રષ્ટિએ શક્કરિયા કઈ રીતે ફાયદાકારક છે અને કેવા સંજોગોમાં શક્કરિયાનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ એના વિશે પણ જણાવવામાં આવ્યું છે. મુખ્યત્વે શક્કરિયામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, ફાઇબર હોય છે. જોવા જઈએ તો આંખો માટે અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન તંત્રને પણ સુધારે છે કારણ કે તેમાં ફાઇબર હોય છે. એટલે આ રીતે શક્કરિયા જે કંદમૂળ છે, જેને અંગ્રેજીમાં સ્વીટ પોટાટો કહેવાય છે, તે ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે આપણે ફ્રાય કરતા રહીશું. આપણને જેવા ભાવતા હોય એ પ્રમાણમાં આપણે ફ્રાય કરવાના છે. આ દરમિયાન ગેસની ફ્લેમ લો રાખવાની છે. એકદમ ધીમા ગેસ ઉપર જ આને આવી રીતે થવા દેવાના છે. પ્લેટમાં કાઢીશું. આપણે સર્વ કરવાના છે. જે શક્કરિયાની ચાટ બનાવી છે તો આપણે સર્વ કરીશું. હવે આપણે ચાટ તૈયાર કરશું. એના માટે આપણે આ મસાલાને, આ જીરું છે, ચાટ મસાલો છે, મીઠું છે ને લાલ મરચું છે, તો આપણે એ બધું મિક્સ કરી દઈશું. દહીં હોય ત્યારે જીરું તો હોય જ, લાલ મરચું, મીઠું અને ચાટ હોય એટલે ચાટ મસાલો તો હોય જ. આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે આની પર
આ રીતે દહીં દહીં એડ કરવાનું. એડ કરવાનું છે. આપણે ઉપવાસમાં ખાલી આવી ચાટ ખાઈ લઈએ તો પણ ચાલે. તમારે ફ્રાય ના કરવા હોય તો પણ ચાલે. ડાયરેક્ટ બાફેલા હોય એને પણ આ રીતે દહીં સાથે ખાઈ શકાય. દહીં પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. તો આ જે કોમ્બિનેશન છે દહીં શક્કરિયા અને એની આપણે ચાટ બનાવી છે તો આરોગ્યના માટે તો સારું જ છે. હવે આપણે ગ્રીન ચટણી નાખીશું. ઉપરથી આપણે આદુ કોથમીર મરચાંની ચટણી પણ આપણે ઉમેરીએ છીએ. તો ઉપવાસમાં પણ આપણે આને ખાઈ શકાય. આ મસાલો નાખીશું. જીરું, મરચું, મીઠું, ચાટ મસાલાવાળો મસાલો આપણે આવી રીતે ભભરાઈ દેવાનો છે થોડો થોડો જેમ ગમતો હોય એ પ્રમાણમાં. કોથમીર એડ કરીશું. ઉપવાસમાં ખવાય એવી શક્કરિયાની ચાટ તૈયાર છે.